નમસ્કાર. આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ગૌસના નિયમની વાત કરી હતી અને એની સાબિતી પણ મેળવી હતી. આજે ગૌસના નિયમને આધારિત કેટલાક પ્રશ્નો સોલ્વ કરીએ. એની પહેલાં ગૌસનો નિયમ શું છે એ તમને ખબર હોવી જોઈએ. ગૌસના નિયમમાં આપણે એવી વાત કરી કે એક બંધ પૃષ્ઠ લઈ લો ને એની અંદર ધારો કે ક્યુ વિદ્યુતભાર મૂકી દો, તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હોય? તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું હતું? ક્યુ અપોન એપ્સિલોન 0. ક્યુ એટલે બીજું કંઈ નહીં, બંધ પૃષ્ઠની અંદર રહેલો વિદ્યુતભાર. વિદ્યુત ફ્લક્સ એટલે શું? તો કે કોઈ પૃષ્ઠમાંથી બહાર આવતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. જો અહીંયા આપણે 2Q વિદ્યુતભાર લીધો હોત તો આપણું સૂત્ર શું થઈ જતું? 2Q અપોન એપ્સિલોન 0. પહેલાં તમને ગૌસના નિયમનો ઉપયોગ કરતા આવડવો જોઈએ. ધારો કે હું અહીં તમને સમજાવું કે અહીંયા વિદ્યુતભાર Q છે, અહીંયા 3Q છે, અહીંયા 2Q છે, અહીંયા 5Q છે અને અહીંયા 4Q છે. તો હવે ગૌસના નિયમ મુજબ ફ્લક્સ કેટલું આવશે બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું? તો આપણે બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ ગણવું હોય તો સૂત્ર શું છે? Q અપોન એપ્સિલોન 0. પણ આ Q શું છે? બંધ પૃષ્ઠની અંદર રહેલો વિદ્યુતભાર. તો બંધ પૃષ્ઠની અંદર ટોટલ કેટલો વિદ્યુતભાર છે? તો કે 3Q પ્લસ Q એટલે 4Q. બહાર રહેલા વિદ્યુતભારને કાન ખોલીને સાંભળી લેશું, આપણે ધ્યાનમાં લેશું નહીં. રસ આપણને બંધ પૃષ્ઠની અંદર રહેલા વિદ્યુતભારમાં જ છે. તો ટોટલ કેટલો આવશે? 4Q અપોન એપ્સિલોન 0. અચ્છા, એ માઇનસ Q હોત તો 3Q માઇનસ Q એટલે શું આવશે? 2Q અપોન એપ્સિલોન 0. બહાર ભલે ગમે એટલા વિદ્યુતભારો રખડતા હોય, એની હારે આપણે કોઈ લેવા દેવા નથી. એટલે તમને ગૌસનો નિયમ એપ્લાય કરતાં આવડી જવો જોઈએ. અચ્છા, હવે હું એમ કહું, સાંભળજો. એક આ બંધ પૃષ્ઠ છે, આની અંદર વિદ્યુતભાર Q છે, તો ફ્લક્સનું સૂત્ર શું થાય? ફાઈ બરાબર Q અપોન એપ્સિલોન 0. હવે જો આ વિદ્યુતભાર ધન હોય એટલે કે Q ગ્રેટર ધેન 0. જો આ વિદ્યુતભાર ધન હોય તો અહીંયા ધન આવશે, આ ધન છે એટલે ફ્લક્સ કેવું થઈ જશે? ધન. એટલે ફ્લક્સ ફાઈ કેવું આવશે? ધન. એટલે જો વિદ્યુતભાર ધન હોય તો ફ્લક્સ ધન મળે. અને તમને ખબર છે કે જો આ વિદ્યુતભાર ધન હોય તો ક્ષેત્ર રેખાઓ એમાંથી બહાર નીકળશે. તો આપણે એવું કહીએ કે કોઈ પૃષ્ઠમાંથી બહાર આવતું જે ફ્લક્સ છે ને એને ધન ગણીશું, કારણ કે અંદર ધન વિદ્યુતભાર હોય તો જ ફ્લક્સ બહાર આવશે. બીજો કેસ એવો લઈએ કે જો વિદ્યુતભાર ઋણ હોય એટલે Q લેસ ધેન 0 હોય, એટલે કે આ જે બંધ પૃષ્ઠ છે એની અંદર વિદ્યુતભાર આપણે ઋણ લઈ લઈએ તો ફ્લક્સનું સૂત્ર શું થાય? ફાઈ બરાબર માઇનસ Q અપોન એપ્સિલોન 0. આ માઇનસ શું બતાવે? ફ્લક્સ ઋણ છે એટલે ફાઈ લેસ ધેન 0 આવશે. હવે વિદ્યુતભાર ઋણ હોય તમને ખબર છે ક્ષેત્ર રેખાઓ એમાં શું થવાની છે? કયો દાખલ થશે? તો બહાર આવતું ફ્લક્સ ધન ગણવામાં આવે છે અને દાખલ થતું ફ્લક્સ કેવું ગણીશું આપણે? ઋણ. આની અંદર વિદ્યુતભાર જે આપણે ધ્યાનમાં લીધેલો છે એ કેવો છે? ઋણ વિદ્યુતભાર છે. ખબર પડે છે કે નહીં? એક બીજી એક વાત એ કહી દો કે મારે આની અંદર હવે વિદ્યુતભાર છે ને શૂન્ય કરવો છે. શૂન્ય તમે નો વિદ્યુતભાર મૂકો તો વિદ્યુતભાર શૂન્ય જ હોય, પણ તમે આમે વિદ્યુતભાર શૂન્ય કરી શકો કે નહીં? અહીં જેટલો ધન છે એટલો જ વિદ્યુતભાર હું અહીં ઋણ લઈ લઉં. ખબર પડે છે? તો કુલ વિદ્યુતભાર કેટલો થવાનો? શૂન્ય. અને કુલ વિદ્યુતભાર શૂન્ય હોય તમને ખબર છે ફ્લક્સ કેટલો થવાનો? શૂન્ય, કારણ કે આપણી પાસે સૂત્ર છે Q અપોન એપ્સિલોન 0. જો આ જ શૂન્ય હોય તો જવાબ શું આવશે? શૂન્ય. તો ફ્લક્સ શૂન્ય છે એનો મતલબ એમ કે એની અંદર વિદ્યુતભાર હશે જ નહીં. વિદ્યુતભાર હશે, હોય એકે, જેટલો ધન હશે એટલો જ ઋણ હશે, એટલે ટોટલ કેટલો થાય? શૂન્ય. અને પછી ફ્લક્સ શૂન્ય મળે. ને આ કેસમાં શું થશે? આ ધનમાંથી જેટલી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે ને, સપોઝ અમારી 3 બહાર નીકળે તો આ 3 છે આમાં દાખલ થતી હશે, તો જેટલું ફ્લક્સ બહાર નીકળે એટલું જ દાખલ થાય ને, તો સમજવાનું કુલ ફ્લક્સ કેટલું થઈ જાય? શૂન્ય. એટલે અત્યારે હું આમ લખું કે આમાં જેટલી ક્ષેત્ર રેખાઓ દાખલ થાય એટલી જ જો બહાર નીકળે
તો સમજવાનું ફ્લક્સ કેવું હશે? શૂન્ય. તો એટલા મુદ્દા યાદ રહેશે મિત્રો કે જો વિદ્યુતભાર ધન હોય તો ફ્લક્સ ધન હશે અને ક્ષેત્રરેખાઓ બહાર નીકળતી હશે. વિદ્યુતભાર ઋણ હોય તો ફ્લક્સ ઋણ હશે, ક્ષેત્રરેખાઓ દાખલ થતી હશે. અને જેટલી ક્ષેત્રરેખાઓ દાખલ થાય એટલી જ બહાર નીકળે તો ફ્લક્સ કેટલું થઈ જાય? શૂન્ય થાય. તો આ એક મુદ્દો ધ્યાનમાં રાખજો. હવે ગોસને નિયમને રિલેટેડ કેટલાક પ્રશ્નો સોલ્વ કરીએ. તમને આવો પ્રશ્ન પૂછે કે એક બંધ પૃષ્ઠ છે ગોળાકાર, એની અંદર Q, 3Q અને 7Q વિદ્યુતભાર છે. આ -Q રાખીએ તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું થાય? તો સીધો હિસાબ જ કરવાનો કે બંધ પૃષ્ઠમાં ટોટલ વિદ્યુતભાર કેટલો છે? 7 ને 3 10 માંથી 1 બાદ કરો તો 9Q/ε0. આવડી જાય કે ન આવડી જાય? હવે આની અંદર બીજો એક પ્રશ્ન આવો પૂછે, જો આને સમકેન્દ્રીય હોય એવું બીજું પૃષ્ઠ લઈ લઈએ આપણે, બરાબર. ને અહીંયા વિદ્યુતભાર મૂકી દઈએ 6Q ને અહીંયા મૂકી દઈએ 3Q. આને પૃષ્ઠ 1 કહી દઈએ આપણે, એને S1 વડે દર્શાવાય. અને આને પૃષ્ઠ 2 કહી દઈએ અને S2 વડે દર્શાવાય. આ પહેલા પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ છે એને હું કીધું ∅1 અને બીજા સાથે સંકળાયેલા ફ્લક્સને હું કીધું ∅2. તો આવો પ્રશ્ન પૂછે ∅1 અને ∅2 નો ગુણોત્તર મેળવો. ગુજકેટમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન હો. તો પહેલા પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ ગણવું હોય તો ∅1 સૂત્ર શું થશે કહેશો? તો Q/ε0. Q એટલે પહેલા પૃષ્ઠની અંદર રહેલો વિદ્યુતભાર. તો પહેલા પૃષ્ઠમાં ટોટલ વિદ્યુતભાર કેટલો થવાનો? 7Q, 3Q એટલે 10Q, -Q એટલે કેટલા આવશે? 9Q થશે. તો 9Q/ε0. અને હવે બીજા પૃષ્ઠ સાથે સંકળાયેલું મારે ફ્લક્સ ગણવું હોય તો પહેલાં તો બીજા પૃષ્ઠની અંદર ટોટલ કેટલો વિદ્યુતભાર છે? તો બીજું પૃષ્ઠ આ છે, એની અંદર આ વિદ્યુતભાર તો આવી જાય, હારો આ બધાએ આવી જાય. એટલે આ ટોટલ કેટલા હતા? 9Q. ને આ કેટલા થવાના? 15Q ને આ 18Q. એટલે ટોટલ બીજા પૃષ્ઠની અંદર વિદ્યુતભાર કેટલો છે? 18Q/ε0. હવે શું કરવાનું? 1 અને 2 નો ગુણોત્તર લઈ લો. તો ∅1/∅2 બરાબર શું આવશે? Q કેન્સલ થાય, ε0 કેન્સલ થાય, અંશમાં રહેવાના 9 છેદમાં આવશે 18. એટલે ∅1/∅2 બરાબર શું આવશે? 1/2. લ્યો, આ આપણો જવાબ. તો આવડે કે ન આવડે? બીજે કામ આવો પ્રશ્ન પૂછાય કે એક ગોળાકાર બંધ પૃષ્ઠ છે, આપણે આવું લઈ ગયા, યાદ જ છે આકારનું. એની બાજુમાં P બિંદુ છે ને આ P બિંદુ પાસે એક Q વિદ્યુતભાર મૂક્યો. તો આ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું હોય? તો તમે ગણી શકો ખરા? તો આપણી પાસે સૂત્ર શું છે? ∅ Q એટલે બંધ પૃષ્ઠની અંદર રહેલો વિદ્યુતભાર. હવે બંધ પૃષ્ઠમાં કાંઈ વિદ્યુતભાર છે? કારણ કે વિદ્યુતભાર છે એ ક્યાં છે? પૃષ્ઠની બહાર છે. એટલે જવાબ શું આવી જશે? 0 જ થી. તમે આમે વિચારી શકો કે આ ધન વિદ્યુતભાર હોય તો ક્ષેત્રરેખાઓ બહાર કાઢશે. તો જેટલી દાખલ થાય એટલી જ બહાર નીકળશે. એટલે કુલ કેટલો થઈ જવાનું? 0. પણ જો આ અંદર હોત તો, જો આ વિદ્યુતભાર આ પૃષ્ઠની અંદર હોત તો શું થાત? તો એ બધી જ દિશામાંથી બહાર કાઢત તો તમને ફ્લક્સ મળત. કેટલું મળે કયો? Q/ε0. તો આ રીતે તમે ફ્લક્સની ગણતરી કરી શકો. મિત્રો, બીજો એક પ્રશ્ન આમાં આવો પૂછાય કે એક બંધ પૃષ્ઠની અંદર વિદ્યુતભાર Q છે, ત્યારે એની સાથે સંકળાયેલું ફ્લક્સ ∅ છે. તો ગોસના નિયમ મુજબ આ ∅ કેટલું હોય? તો કે Q/ε0. હવે તમને આવો પ્રશ્ન પૂછે કે જો બંધ પૃષ્ઠની અંદર 5Q જેટલો વિદ્યુતભાર દાખલ કરવામાં આવે
તો નવું ફ્લક્સ કેટલું થાય? તો હવે નવું ફ્લક્સ ગણવું હોય તો 5 ડેશ. તો પહેલાં ક્યુ તો હતો જ તેને 5 ક્યુ દાખલ કર્યો એટલે ટોટલ કેટલો થયો 6 ક્યુ અપોન એપ્સિલોન 0. તો 6 ના 6 ક્યુ અપોન એપ્સિલોન 0 ભળવાના તમે શું લખી શકો કયો 5 લખાય કે નહીં? તો પહેલાં કરતાં ફ્લક્સ કેટલા ગણું થઈ જાય કયો 6 ગણું થઈ જાય. તો આવો પ્રશ્ન પૂછાય કે એક પ્રશ્ન આવો પૂછાય કે એક ગોળાકાર બંધ પૃષ્ઠ છે એની અંદર વિદ્યુત ડાયપોલ મૂકવામાં આવે. આ પ્લસ ક્યુ વિદ્યુતભાર છે ને આ માઇનસ ક્યુ વિદ્યુતભાર. ડાયપોલ હોય એટલે એમાં એક ધન હોય ને એક ઋણ હોય. તો મને કહેશો બંધ પૃષ્ઠની અંદર ટોટલ વિદ્યુતભાર કેટલો થવાનો? 0. તો અહીં તમે ડાયપોલ મૂકી ગયો તો શું થાય ક્યુ અપોન એપ્સિલોન 0 માં ક્યુ બરાબર 0 એટલે ફ્લક્સ શું થઈ જશે 0. બે ડાયપોલ મૂકી હોય તો એ જવાબ 0 આવશે. તો તમે ગમે એટલી ડાયપોલ મૂકશો જવાબ શું આવશે 0, કારણ કે જેટલો ધન છે એટલો જ ઋણ છે. એક પ્રશ્ન આમાં આવો પૂછાય કે એક બંધ પૃષ્ઠ છે એની અંદર પ્રોટોન મૂકવામાં આવે તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હોય? તો આપણી પાસે સૂત્ર હાજર છે ફાઈ બરાબર ક્યુ અપોન એપ્સિલોન 0. તો આપણી પાસે સૂત્ર છે ફાઈ બરાબર ક્યુ અપોન એપ્સિલોન 0. ક્યુ બરાબર શું છે પ્રોટોનનો વિદ્યુતભાર. તો અહીં શું હશે પ્લસ E અપોન એપ્સિલોન 0. આવડે કે ન આવડે? એક સ્ટેપ આગળ વધીએ જી સમજો. ઘણા બધા પ્રશ્ન આમાં સોલ્વ થઈ શકે. અત્યારે આપણે એક બંધ પૃષ્ઠ લઈએ એની અંદર શૂન્ય અવકાશ છે અને એના પર વિદ્યુતભાર મૂકી દઈએ ક્યુ. તો ફ્લક્સ શું આવશે કયો? તો કે શૂન્ય અવકાશ હોય ત્યારે ફ્લક્સને હું કીધું ફાઈ 0 શું આવશે કયો ક્યુ અપોન અંદર શું છે શૂન્ય અવકાશ એટલે પરમિટિવિટી કોની આવે શૂન્ય અવકાશની એટલે કે એપ્સિલોન 0. સમીકરણ નંબર આપી જોઈએ. હવે આના બંધ પૃષ્ઠ છે એની અંદર હું માધ્યમ મૂકી દઉં, કેરોસીન મૂકી દો અહીંયા. તો હવે જો આની અંદર બીજું કોઈ માધ્યમ આવી જાય, હું વિદ્યુતભાર બદલાવતો નથી, બંધ પૃષ્ઠને નથી બદલાવતો, હું અહીંયા માધ્યમ મૂકી દઉં તો અહીંયા કોની પરમિટિવિટી આવી જાય માધ્યમની. તો હવે માધ્યમ હોય ત્યારે ફ્લક્સ શું થશે? તો આપણી પાસે સૂત્ર છે ફાઈ એમ માધ્યમમાં ફ્લક્સ. તો વિદ્યુતભાર તો બદલાવાનું નથી, અહીં માધ્યમ મૂક્યું એટલે માધ્યમની પરમિટિવિટી આવી ગઈ. માધ્યમની પરમિટિવિટીને કહેવાય એપ્સિલોન. સમીકરણ નંબર આપી દો 2. હવે સમીકરણ નંબર 1 અને 2 નો ગુણોત્તર લઈ લો તો ફાઈ 0 ના છેદમાં શું થશે ફાઈ એમ. આ ક્યુ ક્યુ કેન્સલ થશે, આ એપ્સિલોન 0 છેદમાં જશે ને આ અંશમાં જશે એટલે શું થશે એપ્સિલોન ના છેદમાં એપ્સિલોન 0. ને આ સૂત્ર તો આપણું જાણીતું જ છે, તમને ખબર છે. માધ્યમની પરમિટિવિટી અને શૂન્ય અવકાશની પરમિટિવિટીના ગુણોત્તરને આપણે શું કહીએ છીએ ડાયલેક્ટ્રિક અચળાંક કે. ફાઈ 0 ના ફાઈ 0, ફાઈ એમ ના ફાઈ એમ. તો ફાઈ એમને સૂત્રનો કરતા બનાવી દો તો ફાઈ એમ ઇઝ ઇક્વલ ટુ શું થાય ફાઈ 0 ના છેદમાં શું થાય કે. અને ફાઈ 0 ઇઝ ઇક્વલ ટુ પાછું શું લખીએ કાંઈ ક્યુ અપોન એપ્સિલોન 0. કે પાછો શું છે ડાયલેક્ટ્રિક અચળાંક. તો જ્યારે કોઈ માધ્યમ હોય ને ત્યારે વિદ્યુત ફ્લક્સ છે એ શૂન્ય અવકાશ કરતાં કેમાં ભાગનું થઈ જાય અને તમારે સૂત્ર ગણવું હોય તો શું આવશે કે અહીં લગાડી દેવાનો ક્યુ અપોન એપ્સિલોન 0 ઇન્ટુ કે. હવા હોય તો હવાનો ડાયલેક્ટ્રિક અચળાંક 1 થાય એટલે સૂત્ર હવા માટે તો આ જ આવે, પણ કે જેટલા ડાયલેક્ટ્રિક અચળાંકવાળું માધ્યમ હોય તો શું આવશે અહીં કે આવશે. હવે આવો પ્રશ્ન પૂછે કે અહીંયા 1 માઇક્રોકુલમનો વિદ્યુતભાર છે અને ડાયલેક્ટ્રિક અચળાંક અહીંયા કે બરાબર 2 ધરાવતું પ્રવાહી ભરી દઈએ એમાં, દાખલા તરીકે કેરોસીન. તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હોય? તો ક્યુની કિંમત મૂકશો, કેની કિંમત મૂકશો અને એપ્સિલોન 0ની કિંમત મૂકશો એટલે ફ્લક્સ મળી જાય કે ન મળી જાય. તો આ રીતે તમે દાખલા ગણી શકો ખરા. અને છેલ્લે એક આવો પ્રશ્ન પૂછે કે એક બંધ પૃષ્ઠ લેવાનું છે તમારે, એની અંદર વિદ્યુતભાર ક્યુ છે, તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ આવશે તો ક્યુ અપોન એપ્સિલોન 0. બરાબર ને? ગોળાકાર લઈએ આપણે અને ત્રિજ્યા R છે. હવે જો આની ત્રિજ્યા બમણી કરી નાખવામાં આવે બંધ પૃષ્ઠની, અંદર વિદ્યુતભાર તો એને છે
તો ફ્લક્સમાં કાંઈ ફેરફાર થાય? કારણ કે તમે ત્રિજ્યા બમણી કરશો તો ફ્લક્સમાં કોઈ ફેરફાર નહીં થાય, કારણ કે આપણી પાસે સૂત્ર શું છે? ક્યુ અપોન એપ્સિલોન 0. ક્યુ એટલે બંધ પૃષ્ઠની અંદર રહેલો વિદ્યુતભાર. એટલે ત્રિજ્યા તમે બમણી કરો, 3 ગણી કરો, ફ્લક્સમાં કોઈ ફેર પડવાનો નથી. તો આવા પ્રશ્ન પણ પૂછાય કે ઘણા બધા પ્રશ્નો મેં તમને અહીંયા સમજાવ્યા. હવે એક પ્રશ્ન બહુ ફેમસ છે સમઘનનો. વ્યવસ્થિત ધ્યાન આપજો, આનો પ્રશ્ન વારંવાર રિપીટ થાય છે. તો હવે આપણે જે ગણવાનું છે સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ. તો હવે શું કરીએ આપણે? પહેલાં વિદ્યુતભારનું સ્થાન ધ્યાનમાં લેશું આપણે. બરાબર. પછી એક આકૃતિ સમજવાનો પ્રયત્ન કરશું. બરાબર. પછી ની સાથે સંકળાયેલ ફ્લક્સ. હું એક અહીં સરસ મજાનું ટેબલ દોરું છું. સંકળાયેલ ફ્લક્સ. અને પછી આવશે સૂત્ર. તો પહેલાં શું કરીએ આપણે? એક સમઘનના કેન્દ્ર ઉપર વિદ્યુતભાર મૂકીએ તો વિદ્યુતભારનું સ્થાન ક્યાં આવશે? સમઘનના કેન્દ્ર પર. તો સમઘન તો તમને ખબર જ હોય કે આવો હોય. સમઘન એટલે એક પ્રકારનું બંધ પૃષ્ઠ જ થઈ ગયું ને આના કેન્દ્ર ઉપર આપણે વિદ્યુતભાર ક્યુ મૂકવાનો છે. તો તમને એમ કે સમગ્ર સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ ગણો. સમગ્ર સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ. તો સમગ્ર સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું થવાનું? તો ગૌસના નિયમ મુજબ જોવો તો આ આખા સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું હોય? અહીંયા સમઘન છે એક પ્રકારનું બંધ પૃષ્ઠ છે, તો બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું આવે? ફાઈ બરાબર ક્યુ અપોન એપ્સિલોન 0. આ તો આવડી જાય. હવે બીજો પ્રશ્ન આની અંદર શું પૂછે કે દરેક બાજુ સાથે સંકળાયેલ ફ્લક્સ. તો તમને ખબર છે આખા સમઘનમાંથી કેટલું ફ્લક્સ બહાર નીકળે છે? ક્યુ અપોન એપ્સિલોન 0 બહાર નીકળે છે. એમાંથી આ દરેક બાજુના ભાગમાં કેટલું આવશે? તો તમને ખબર છે સમઘનને કેટલી બાજુ છે? ટોટલ 6 બાજુ થવાની. એક આ, એક ઉપર, 2, એક આ ના, એટલે ટોટલ 6 બાજુઓ થશે. તો આપણે આ જે ફ્લક્સ નીકળે એના ટોટલ 6 ભાગ પડી જાય. સપોઝ અહીંથી 120 ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હોય અહીંથી, તો દરેક બાજુમાંથી કેટલી નીકળી શકે તમે વિચારો. તો આના હરખા 6 ભાગ પડી ગયો તો 20 ભાગ્યા 6 કરો એટલે 20 ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે એમ કહીએ. કાંઈ વાતની એક વાત કે અહીંથી ટોટલ ફ્લક્સ કેટલું નીકળે છે? ક્યુ અપોન એપ્સિલોન 0. તો આના હરખા 6 ભાગ પડો તો દરેકના ભાગમાં કેટલું આવશે? ક્યુ અપોન 6 એપ્સિલોન 0. દરેક બાજુ સાથે કેટલું સંકળાયેલું ફ્લક્સ હશે? કયો? ક્યુ અપોન 6 એપ્સિલોન 0. તો દરેક બાજુના ભાગમાં આવશે ક્યુ અપોન 6 એપ્સિલોન 0. પછી તમને આવો પ્રશ્ન પૂછે કે દરેક ખૂણા સાથે સંકળાયેલ ફ્લક્સ, અથવા દરેક ધાર સાથે લખીએ આપણે, દરેક ધાર સાથે સંકળાયેલ ફ્લક્સ તો હવે સમઘનને ટોટલ કેટલી ધાર હોય? તો કે 12 ધાર હોય. આને ધાર કહેવાય. ખબર પડે છે કે નહીં? તો જો ફ્લક્સ ખાલી ધારમાંથી જ બહાર નીકળતું હોય તો દરેક ધાર સાથે કેટલું સંકળાય? તો ટોટલ 12 ધાર છે તો 12 ભાગ પાડી દેવાના. સમજાય છે કે નહીં? ટોટલ ક્યુ અપોન એપ્સિલોન 0 બહાર નીકળે છે, એમાંથી દરેકના ભાગમાં કેટલું આવશે? તો કે હરખા 12 ભાગ પાડી દો. તો દરેક ધાર સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું આવશે? ક્યુ અપોન 12 એપ્સિલોન 0. અને દરેક ખૂણા સાથે કીધું હોય તો દરેક ખૂણા સાથે સંકળાયેલ ફ્લક્સ. તો મને કહેશો સમઘનને ટોટલ કેટલા ખૂણા છે? જુઓ તો 4 ને 4 8 ખૂણા થવાના કે નહીં? ટોટલ કેટલું ફ્લક્સ બહાર નીકળે છે? ક્યુ અપોન એપ્સિલોન 0. તો 8 ભાગ પડી ગયો.
તો દરેક ખૂણાના ભાગમાં એટલું આવે. તો શું આવશે? 5 બરાબર Q/8ε0. સમજાય છે કે નહીં? ફરીવાર, સમઘનના કેન્દ્ર ઉપર જો તમે વિદ્યુતભાર મૂકી દો તો સમગ્ર સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું હોય? આખા સમઘનમાંથી કેટલું બહાર નીકળે? તો કે Q/ε0. દરેક બાજુના ભાગમાં કેટલું આવશે? તો કે અહીંથી જેટલું ભાગ બહાર નીકળે એના ભાગ પડી ગયો. 6 બાજુ છે એટલે શું આવશે? Q/6ε0. ધાર સાથે સંકળાયેલ કેટલું આવશે? તો કે Q/12ε0. અને દરેક ખૂણા સાથે કેટલું આવશે? Q/8ε0. તો આ પહેલી કન્ડિશન હતી. કેસ નંબર 2 એવો લઈએ આપણે કે સમઘનના બાજુના મધ્ય બિંદુએ આપણે વિદ્યુતભારને મૂકી તો સમગ્ર સમઘનના સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું હોય? હું કહેવા માંગે સમજજો. જોજો, હવે આપણું વિદ્યુતભારનું સ્થાન ક્યાં છે? સમઘનના બાજુના મધ્ય બિંદુએ. તો પહેલા સમઘન દોરી નાખો. જોજો, તો આ સમઘનની બાજુ છે, આના મધ્ય બિંદુ એટલે તમે અહીંયા મૂકી શકો, અહીંયા મૂકી શકો, અહીંયા મૂકી શકો, હું અહીંયા મૂકું. હવે જો તમારે અહીંયા ફ્લક્સને ગણવું હોય ગૌસના નિયમની મદદથી તો તમે ગણી શકશો. ગૌસનો નિયમ તમે ક્યારે એપ્લાય કરી શકો? કે જો વિદ્યુતભાર બંધ પૃષ્ઠની અંદર હોય. અત્યારે વિદ્યુતભાર છે એ બંધ પૃષ્ઠની અંદર નથી, બહાર છે. જો સમઘનની ધાર ઉપર છે એટલે સીધો તમે ગણી શકશો નહીં. એટલે તમારે બંધ પૃષ્ઠ બનાવવું પડે અને બનાવવા માટે તમારે અહીં બીજો સમઘન દોરવો પડશે. એના જેવો બીજો એક સમઘન અહીં દોરી દો. તો હવે જો આપણો વિદ્યુતભાર અહીં મધ્યમાં આવી ગયો. એનો મતલબ એમ કે જો અહીંયા તમે વિદ્યુતભારને બરોબર સેન્ટરમાં મૂકો અને બંધ પૃષ્ઠ બનાવવું હોય ત્યારે 2 સમઘનની જરૂર પડે. 2 સમઘન થાય તો હવે તમે ગૌસનો નિયમ એપ્લાય કરી શકો. તો અત્યારે હવે આ 2 સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું હોય? 2 સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ. તો ગૌસનો નિયમ હવે એપ્લાય કરી શકો. તો હવે આ આખું બંધ પૃષ્ઠ થઈ ગયું તો શું આવશે? Q/ε0. તો આપણે બે હારે નથી ગણવું, મારે તો એક હારે જ ગણવાનું છે. આની સાથે સંકળાયેલું ફ્લક્સ. તો એક સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું હોય? સાથે સંકળાયેલ ફ્લક્સ તમે ગણશો એટલે ત્રિરાશી મૂકશો એટલે આ અહીંયા જશે ને 2 છેદમાં જશે. એટલે તમારો જવાબ શું આવશે કહેશો? Q/2ε0. કારણ કે અહીંથી જેટલું ફ્લક્સ ઉત્પન્ન થાય ને એમાં અડધું આ બાજુ જતું રહે ને અડધું આ બાજુ જતું રહે. એટલે આના ભાગમાં કેટલું આવશે? અડધું જ આવશે. એટલે તમે એવું લખી શકો કે સમગ્ર સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું આવશે? Q/2ε0. ઓકે, હાલો અહીંયા હું ચિત્ર ક્લિયર થયું. હવે દરેક બાજુના ભાગમાં કેટલું આવશે? તો હવે તમારે વિચારવાનું કે અહીંથી ટોટલ ઉત્પન્ન કેટલું થયું? તો કે Q/ε0. અને જે બાજુમાંથી નીકળે કે એ બાજુ ગણો. તો કે એક નીચેની બાજુમાંથી ફ્લક્સ બહાર નીકળશે, 1 2 નીચે છે, 2 ઉપર છે, ટોટલ 4 થાય. એક અહીંયા છે 6, આ એક અહીંયા ને એક અહીંયા, એટલે ટોટલ 6 બાજુ થઈ. 2 આ બાજુ છે ને 2 સામેની બાજુ, એટલે ટોટલ 10 બાજુમાંથી બહાર નીકળશે. ખબર પડે છે કે નહીં? એટલે અહીંયા જે ફ્લક્સ મળે એના 10 ભાગ પાડી દો તો એ દરેક બાજુના ભાગમાં આવે. તો આપણે લખીએ કે દરેક બાજુના ભાગમાં કેટલું આવશે કહેશો? તો કે Q/10ε0. ખબર પડે છે કે નહીં? અહીંથી જે ફ્લક્સ નીકળશે એના 10 ભાગ પડી જવાના. તમે ગણી લેજો, કારણ કે આવડી આ વચ્ચેની બાજુ તો કોમન છે, એમાંથી બહાર નહીં નીકળવાનું. ટોટલ તમને એમ થાય કે કેટલી બાજુ થાય? આવડી આ 6 અને 6 12 બાજુ થવી જોઈએ, પણ આ બાજુ તો કોમન છે એટલે આમાંથી બહાર નીકળશે નહીં. એટલે ટોટલ 10 બાજુમાંથી બહાર નીકળશે એટલે એના 10 ભાગ પડી જશે. તો આમાં ખાલી 2 જ પ્રશ્ન યાદ રાખજો કે સમઘનના મધ્ય બિંદુએ જો વિદ્યુતભાર મૂકવામાં આવે તો સમગ્ર સમઘનના કેટલા ભાગમાં કેટલું આવે? તો કે Q/2ε0. અને દરેક બાજુ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું થાય? તો કે Q/10ε0. એ જે એક આવો પ્રશ્ન પૂછાય. આ બીજો પ્રશ્ન હતો. હવે આવે ત્રીજો પ્રશ્ન કે સમઘનના ધારના
મધ્ય બિંદુએ. હવે વિદ્યુતભારને તમારે ક્યાં મૂકવાનો છે? તો કે સમઘનની ધારના મધ્ય બિંદુએ. એટલે હવે આપણી આકૃતિ કંઈ કામ થશે. ધીમે ધીમે સમજવાનો પ્રયત્ન કરજો, કારણ કે 3Dમાં આકૃતિ બને છે બધી. આ આપણું સમઘન થઈ ગયું. આ ધાર છે સમઘનની ધારને, એના મધ્ય બિંદુ આપણે વિદ્યુતભાર ક્યુ મૂકી દઈએ. તો મને કહેશો આ વિદ્યુતભાર બંધ પૃષ્ઠની અંદર છે? અત્યારે વિદ્યુતભાર બંધ પૃષ્ઠની અંદર છે નહીં. તમારે એને બંધ પૃષ્ઠની અંદર લેવો હોય તો તમારે શું કરવું પડશે? બીજા સમઘનની જરૂર પડશે. તો હું એક બાજુમાં સમઘન દોરી નાખું. તો હવે જો તો વિદ્યુતભાર અહીંયા છે એ બંધ પૃષ્ઠમાં આવ્યો, ઈજી ઉપર ભાગ ખુલ્લો છે, એટલે ઈજી ઉપર તમારે બે સમઘન દોરવા પડશે. એટલે ટોટલ તમે 4 સમઘન આવા દોરશો ને ત્યારે વિદ્યુતભાર બરોબર સેન્ટરમાં આવશે. તો 4 સમઘન હોય ને ત્યારે ફ્લક્સ કેટલું થાય કયો? ગોસના નિયમ મુજબ ત્યારે બંધ પૃષ્ઠ બન્યું Q/ε0. તો આ એકના ભાગમાં કેટલું આવે? તો એક સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું થાય? તો 4 છેદમાં આવી જશે, એટલે શું આવશે? કયો? Q/4ε0. અહીંથી ટોટલ જેટલું ફ્લક્સ નીકળે એના 4 હરખા ભાગ પડી જાય, એટલે આના ભાગમાં કેટલું આવશે? કયો? Q/4ε0. તો વિદ્યુતભારને સમગ્ર સમઘનના સાથે સમઘનના ધારના મધ્ય બિંદુએ મૂકી દો તો સમગ્ર સમઘનના ભાગમાં કેટલું ફ્લક્સ આવશે? કયો? Q/4ε0. ખબર પડે છે કે નહીં? દરેક બાજુ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું હશે? તો હવે તમે અહીંથી બધી બાજુ ગણતા જશો ને તો ટોટલ 24 બાજુ થશે. કેટલી બાજુ થશે? તો દરેક બાજુ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હશે? તો અહીંયા જે ફ્લક્સ નીકળે છે એના કેટલા ભાગ પડી જશે? 24. ઘરે જઈને તમે તમારી રીતે ગણી નાખજો. 24ε0. તો આ ત્રીજો પ્રશ્ન થયો. તમારે જાતે આત્મમંથન કરજો. મેં તો તમને હિન્ટ આપી દીધી કે આ રીતની તમે ગણતરી કરી શકો ખરા. અને ચોથો પ્રશ્ન કંઈક આવો છે કે વિદ્યુતભારને સમઘનના ખૂણા ઉપર મૂકી દો. તો આ આપણું સમઘન લઈએ. એના કોઈ એક ખૂણા પર વિદ્યુતભારને મૂકી દો તો એક સમઘનના ભાગમાં કેટલું ફ્લક્સ આવે એ ચેક કરવાનું છે. તો આ સમઘનના ખૂણા પર હું અહીં વિદ્યુતભારને મૂકી દઉં. જોજો તો પહેલાં મને કહેવાય બંધ પૃષ્ઠ છે. બંધ પૃષ્ઠ છે નહીં, એટલે બંધ પૃષ્ઠ બનાવવા માટે તમારે શું કરવું પડશે? સમઘનની જરૂર પડશે. તો બાજુમાં એક સમઘન દોરી નાખો. બંધ પૃષ્ઠ બન્યું તો કે ઈજી નથી બન્યું, વિદ્યુતભાર ખુલ્લો છે, હવાના સંપર્કમાં, એટલે પાછળ તમારે એક સમઘન દોરવો પડશે. ખબર પડે છે કે નહીં? એટલે પાછળ તમે સમઘન દોરશો. અહીંયા હું તો ડાયરેક્ટ કહી દઉં તમને, તમે જે કાંઈ ઉપર સમઘન દોરી નાખો. એક અહીંયા સમઘન દોરી નાખો એટલે તમને ખબર છે પડે છે કે આ વિદ્યુતભાર છે આ ખૂણે છે. એટલે તમે 4 સમઘન દોર્યા તો ઈજી છે એ બંધ પૃષ્ઠ નથી બન્યું. જો કારણ કે પાછળથી હવે સપાટી ખુલ્લી છે, એટલે 4 સમઘન તમારે આ રાખવા પડશે, બીજા 4 સમઘન પાછળ રાખવા પડશે. એટલે 8 સમઘન રાખશો ને ત્યારે આપણું બંધ પૃષ્ઠ બનવાનું છે. આઈડિયા આવે છે કે નહીં? તો 8 સમઘન હોય ને ત્યારે ફ્લક્સ કેટલું બનશે? કયો? Q/ε0. તો આ 8ના સમઘન સાથે સંકળાયેલું ફ્લક્સ આટલું હોય તો એકના ભાગમાં કેટલું આવે? કયો? તો આના તમે કેટલા ભાગ પાડી દેશો? 8 સમઘન દ્વારા આટલું ફ્લક્સ ઉત્પન્ન થાય તો એકના ભાગમાં કેટલું આવે? કયો? તો કે Q/8 કેટલું આવશે? 8ε0. આઈડિયા આવે છે કે નહીં? એટલે તમે આમાં ગણી નાખજો. આમાં છે ને આની પહેલાંના દાખલામાં 16 આવશે દરેક બાજુ સાથે, એટલે એક ચેક કરી જોજો. ઓકે, તો 8 સમઘન સાથે તમે ગોઠવ્યા ત્યારે ફ્લક્સ કેટલું મળ્યું? કયો? Q/8ε0. ફરી એકવાર, વિદ્યુતભારને સમઘનના ખૂણા ઉપર મૂકવામાં આવે તો સમગ્ર સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું આવે?
તો આ વિદ્યુતભારને તમારે બંધ કરવા માટે 8 સમઘનની જરૂર પડે. તો 1ના ભાગમાં કેટલું આવે? તો Q/8ε0. હવે દરેક બાજુ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું થશે? તો અહીંયા ટોટલ આમ તમે બાજુ ગણશો ને તો ટોટલ 24 બાજુ થશે. કેટલી બાજુ થશે? ગણતરી કરી નાખજો તમારી રીતે. 4 સમઘન આમ રાખશો ને 4 સમઘન પાછળ રાખશો એટલે 24 બાજુ આવશે, એટલે 24 ભાગ પડી જાય. અને એટલે દરેક બાજુના ભાગમાં કેટલું ફ્લક્સ આવે? તો Q/24ε0. તો આ સમઘન સાથે સંકળાયેલા ફ્લક્સના કેટલાક દાખલા હતા. ગુજકેટ, JEE, નીટ જેવી એક્ઝામમાં પ્રશ્ન પૂછાઈ જાય તો વ્યવસ્થિત રીતે એના સૂત્ર બનાવતા આવડવા જોઈએ. તો આવતા લેક્ચરમાં આપણે ફ્લક્સને રિલેટેડ કેટલાક દાખલા ગણીશું. થેન્ક યુ. આભાર.